એટલા બધા બિસ્તરા પોટલા લઈને ગઈ હતી, એટલું બધું લઈને આવી છે ત્યાંથી? ત્યાં હું એટલું બધું લઈ જવાની જરૂર છે, કટલેરી ને એવું બધું? લંગુબેન કાંઈ નહોતા લઈ ગયા, શિબરી માસી ખાલી 2 જોડ કપડા લઈ ગયા હતા. આ બધું એના વરે એને લઈ દીધું છે, કેટલા 10 જોડ કપડા લઈ દીધા, ઓલું પેલું બંગડી સુડલા ફૂડલા હાર ને બુટ્ટી ફૂટી, આ બધું એને ખરીદી કરાવી, ગિફ્ટ આપ્યા છે. બોલો કેટલું બધું લઈ દીધું, જોવો શિબરી માસી. ઓહો, એટલું બધું લઈ દીધું? કઈ શિબરી માસી કઈ તમારા ઘરવાળા જેવા બધાયના થોડા હોય? દોઢડીના તને કોણ બોલવાનું કે મૂંગો મર? મૂંગો ક્યાંથી મરે, હું તો તમારી મસ્તી કરું છું શિબરી માસી. અને આ લંગુબેન ને આપણે હારું છે ત્યાં તે બધું લઈ તો દેત ને, હું તો મસ્તી કરું શિબરી માસી. સોરી હો, ભૂલ થઈ ગઈ, નકર તમે હમણાં પાછા પૈસા માંગશો મારી પાસે. જમાઈ તમે તો રોકાશો ને 2 દી? ના શિબરી માસી, રોકાવાનું નથી, કામ છે, હમણાં હું નીકળી જાય શાનનો. રોકાવ ને તમે 2 દી, મજા આવશે. ના હવે મમ્મીને ફોન ઉપર ફોન આવે છે, અને 2-3 દિવસથી આપણે આમ બધી ગયા તા ફરવા, એટલે ઘરે જવું પડશે. તો કઈ વાંધો નહીં, તો નિરાતે પોગી જાવ એટલે ફોન કરજો પાછા. હા વાંધો નહીં, હમણાં કલાક પછી નીકળું. તું ચા પાઈ દે તારા હાથની, પછી નીકળું હો. ક્યાં રમવા જાવું બોલ? આપણે બાર બગીચામાં રમવા જાવું છે? બગીચામાં ન જાવ, તે મને પાડી હતી. તે મને કેવો ઈસકામાંથી ધક્કો માર્યો તો મને વાગ્યું છું. તે મને ઢીકો માર્યો તો હું તો ન મારું લેવાય તેમાં. શિબરી બાચી આ બે ના જો ડક્કા ચાલુ થઈ ગયા બાંધવાનું, હમણાં બે બતો પેટ બાંધવાના છે. બાંધતા નહીં હો બેટા. સોડેલ હાલ, આપડા છોકરાએ બાંધતા છે, હાલ આપડી ઘર ભેગી ના થઈ જાય. મને ઘડી કાંઈ બેહવા ગયો ને મહેમાન છે ઘરેથી હું કંટાળીને આવીશ, તમારી પરજાઈ મારું માથું સડાવ્યું હતું, મારો મગજ ફેરવી નાખ્યો, એટલી રાયડું નાખે, 4 ભેગા થાય છે ને તો મને એમ થાય છે કે હવે હું મરી જાઉં તો સારું. તે થોડી કઈ મારી એકની પરજા છે, તારી પરજા છે, તો તારું માથું સડે, મારો જ મગજ ફરી જાય છે, તો શું કરવું કે? પરજા છે તો રાયડું નાખે. મોઢે સડાવ્યા તમારા બાપ ને તમે, એટલે નકર કોઈ દી રાયડું ન નાખે. હું મારું તો મારવા નથી દેતા, તમે ડારો નથી કરવા દેતા, એટલે નડવાના છે. મોટા થાય ને એટલે સડાવો તમારા બાપ ને મોઢે. બોલાવોમાં મને કોઈ સાંભળશે ને તો મને તમે ભૂંડી લગાડવા ધંધી ના કરો, ઘરે જઈને તમારો વારો છે. તે સડાવ્યા તારા બાપ ને મોઢે, મૂંગી મર. તમે મૂંગા મરો, નકર હમણાં ડોળો ફોડી નાખીશ. ડોળો જ ફોડીશ, એની કરતા તમારી ફાઇન ફોડી નાખ ને, થોડીક ઓછી તો થઈ જાય. તમારે ફાઇન ઓછી કરવી હોય ને તો ઓછું ગળસવાનું રખાય, હુંડલો ખાવા જોવે છે તમારે. બોલાવોમાં મને તમે. હું ક્યાં તાર બાપ નો ખાવ છું, બોલતી નહીં કઈ નકર હમણાં એક લાફો સડાઈ દે તો 32 બાર કાઢી નાખી તારા દાંત જડબાળી. તમે છે ને મને બોલાવતા જ નહીં. કઈ નહીં, તને નહીં બોલાવું. હમણાં જો હું ફોન કરું છું અને અમે જાવી ક્યાંક ફરવા, કઈક પ્લાન બનાવી હાલ તારું નો. બસ ઈદ કરશો તમે, રેવા દો હવે. હાલો કોકડી બેન, હું જાઉં છું હવે. ના સોંગાભાઈ ઘડીક રહ્યો, હમણાં ચા બનાવવાની છે, આપણે મહેમાન હાટુ ચા બનાવવાની છે, સ્પેશિયલ ચા બનાવવાની છે. સ્પેશિયલ ચા કેવી વળી? પેંડાની ચા બનાવવાની છે. ગોગડી બેન તમે બધા પી લેજો, મારે નથી પીવી, નકર મારે છે ને બાંધવાનું થઈ ગયું મારે બાયડે, હું જાઉં છું. મમ્મી મન પેંડા આપો ને, મને બહુ ભાવે છે. મમ્મી મારે કાજુ કતરી ખાવી છે. એક કેન કાઈ દેવાનું નથી, કાજુ કતરી નથી દેવાની, પેંડાઈ નથી દેવાના, કાઈ નથી દેવાનું. દિવાળી ઉપર ખૂપા ખૂપનું બે ખાધું છે ને બેયને એટલી શરદી થઈ છે ને દવાખાને જવું પડ્યું. તો હવે તો હદ કરો, કાજુ કતરી ને પેંડા ને ફેંડા કાઈ દેવાનું નથી બેયને, નકર હમણાં બેયને મારવા જોશે. અને જીનકુડી હવે આમ તેડી લે ને મારા હાથ મહિના દુખવા આવે. હાલો બાયુ, ઘાઘરા આવી ગયા, હાડી આવી ગઈ, હાલો. તમે અત્યારે હાડીઓ ને ઘાઘરા ને એવું વેચવા લેવા, શું ભાવ છે ભીખાભાઈ? બાયુ તમે તમારે ભાવ આમો ન દો, તમે હાડીઓ લઈ લ્યો, હું બાકી હોદ રાખી દઈશ. મારું નામ છે ભીખો. તું બાકી તો રાખ, પણ ઓલી વખતે તું પાછો આવીને ત્યારે ડબલ માંગશો, તું કઈ ઓછી નો નથી. અરે શિબરી માસી મૂંગા મરો ને તમે, હવે ગઢી ઘોડી લાલ લગામણ, તમારે ક્યાં આવ બધી ઉપાધિ કરવાની? તમારે છે ને ઘરે જમાઈ આવ્યા છે, કપાતનના પેટના વયો જાય થી, નકર છે ને તારી ટોપી ને મૂછ ને બધું કાપી લેવાનું. શિબરી માસી તમે તો હવે અજડ લાગો છો હો, પણ મારું નામ લેતી નો નહીં હોતું, હું અજડ નથી, હશે તારો બાપ અજડ. પગડી બેન હવે અજડ નું તમે પાણી ઢોળ કરો ને ત્યારે હું ખાલી લાડવા ખાઈશ, બાકી હવે તમારા ઘરનો હું ઉમરો નહીં છોડું આવા અજડ ના લીધે. એવું ન હોય ભીખાભાઈ, હાડીઓ ને ઘાઘરા ને એવું અમને દેતા જાવ, જોવી તો ખરા. આ અજડે તો મારી બોણી બગાડી, હાથ ભાગ, હું હવે ન ઉભો રહો. હાલો આય છે હવે. ભીખાભાઈ નો ઉભા રે ગયા, શિબરી માસી ઉભો રે જાય તેલ લેવા. ક્યાં બાપ નો દીકરો હતો ને એક જ ઘાઘરા વેસે એવું થોડું છે, આખા ગામમાં ઘણા ઘાઘરા વેસે છે, ઘણા હાડીઓ વેસે છે. ઝીણકુડી તું ઝીણિયાને ફોન કર, તારે મમ્મી ના ઘરે જવાનું છે. મમ્મી ના હમણાં ફોન ઉપર ફોન આવતા ત્યારની તું તૈયાર થઈને બેઠી છો, અને હવે તમે નીકળો ને પછી મોડું થશે, પછી તડકાનો આ છોકરો હેરાન થાય. જાનેલી ફોન કરીને. ગોગડી બેન મેં 10 ફોન કર્યા ને એને મારો એક ફોન નથી ઉપાડ્યો.
મને હવે પગ દુખવા માંડ્યા. લાય હું મારા ઢીંગલા લઈને ઘડીક રૂમમાં વઈ જાઉં, સુઈ જાઉં, ઘડીક થાકી ગઈ છું હું તો. મને આજ તો તાવ જેવું થઈ ગયું. હલ્લે પડી આપણે બે સાનામાના ફ્રીજમાંથી કાજુ કતરી અને પેંડા ખાઈ. મને બહુ મન થયું છે. મમ્મી મને ના પાડે છે આપણને. લે હાલ આપણે જટ જઈએ ફ્રીજમાં કેક ખાઈ. હાલ હું તો ખાલી કાજુ કતરી ને આઈસ્ક્રીમ જ ખાવાની છું. તું મારે ખોટું બાંધવાનું ન કરતી, ન કરું હું તને કાંઈ ખાવા નહીં દઉં અને મારી મમ્મીને કહી દઈશ હું તો આઈસ્ક્રીમ ને એવું બધું ખાવાની. તું ચૂપ રહેજે અને તું મારી મમ્મીને ન કહેતી કે આપણે બધું ખાધું છે સાનામાને, નકર મારી મમ્મી આપણને બેયને મારશે હો. હાલો ગોગડી મમ્મી નહીં કહો, આપણે છે ને ફ્રીજમાં ખાઈએ થોડાક દીમાં. હું થોડાક દીની જ મહેમાન છું, પછી તો હું વઈ જવાની છું મારા મમ્મીના લગ્નમાં. તું આવજે હો મારા મમ્મીના લગ્નમાં. પપ્પા મારે તમારે આવું છે, મને લઈ જાવ ને. તને ન્યા ત્યાં તાર મમ્મી વગર નહીં ગમે બેટા. તાર મમ્મી યારે આવજે હો, પછી મારે મૂકવા આવી તને ધક્કો થાય મમ્મી યાર તાર ન્યા આવવાનું જ છે. મારો દીકરીયો કેમ રોવા માંડ્યો છે? મારો ઢીંગલો શું થાય છે? મામાના ઘરે નથી જાવું મારા દીકાને? હમણાં મમ્મી પપ્પા એની હારે જવાનો છે મારો દીકો? મામાના ઘરે જવાનો છે મારો દીકરીયો? કેમ રોવે છે? ચીનકુડિયાને લઈ લે ને હવે, મમ કરાય ભૂખ્યો થયો છે. જા ઓલો તો હજી આવ્યો નહીં, ગળેલો તારો. હાલો માર જાનું મને ચા પાઈ દે. હાલો તમને ચા પાઈ દો. તમે વયા જશો ને તો મને ગમશે નહીં યાર. તમે મને કેટલી ગિફ્ટ લઈ દીધી બોલો, કેટલું બધું લઈ દીધું. હાડી ને ઓલો ને પેલો ને, કેવી સરસ હું લાગુ છું. તમે મને કપડા લઈ દીધા ને પહેરું છું ને તો. એ તને કપડા લઈ દીધા એટલે સરસ નથી, તું સરસ શોધતે મારી જાન. બસ લ્યો હવે, બહુ વખાણ નથી કરવા હો. ચા કરીને ખાલી જાનું, પછી હું નીકળું હો. હાલો ચા કરી દો મારા જીવ તમને. અને આપણી ઢીંગલી હાટું તમે બહુ સરસ કપડા લીધા, પરી હાટું. હવે તારી એકની જવાબદારી નથી, આપણી બેયની જવાબદારી છે. પરી છે ને છોકરા ઘડીકમાં ક્યાં વહી ગયા? હમણાં હું તારા છોકરાઓની બેયની વાતું સાંભળતો હતો. ગોગડિયાની ને પરીની બે વાતું કરતા હતા. આઈસ્ક્રીમ ખાવો છે, કાજુ કતરી ખાવી છે, એ હું સાંભળતો હતો. ગોગડી ભાભી જાતો રસોડામાં, ઓલા બે રસોડામાં પૈગા છે ને આઈસ્ક્રીમ ને એવું બે ખાવા ગયા છે. માંદી ના પડશે, જાતો ખાવા દેતી નહીં. બેયને જો હમણાં મારી ધોકાઈ નાખો. મારતી નહીં ગોગડી ભાભી. એક કામ કરીને જાનું હાલ ને આપણે જ જાવી. તાર મને ચા નથી પીવડાવવાની, તું તાર ચા પીવડાવી ને ત્યાં સુધી આપણે ઘડીક વાતું કરી લેવી રસોડામાં. દેવા દો ગોગડી ભાભી, મારે આમને ચા બનાવી દેવાની છે ને તો હું રસોડામાં જાઉં છું. કાઈ વાંધો નહીં, જાઓ લંગુબેન અમાર હાટું બનાવજો ચા. હાય મારા વાલા ફ્રેન્ડ, કેમ છો બધા? તો 2 તારીખે મોરબીમાં સ્વાસ્થ્યનું સ્નેહ મિલન હતું. ઘણા બધા મારા વાલા સબસ્ક્રાઇબર આવ્યા હતા. અમે રૂબરૂ મેળા હારે જઈમાં, એમને મેં મારા તરફથી ગિફ્ટ આપ્યું. ખૂબ જ મજા આવી. જે લોકો મોરબીમાં આવ્યા હતા સ્વાસ્થ્યના સ્નેહ મિલનમાં, એના હું નામ બોલું છું. હેતલબેન, અમિતાબેન, પૂજાબેન, અક્ષયભાઈ, રેખાબા, જયેન્દ્રસિંહ જાડેજા, જ્યોત્સનાબા, ધર્મેશસિંહ જાડેજા. ગિફ્ટ એક દેવાનું રહી ગયું પૂજાબેન ને, તો સોરી પૂજાબેન. અક્ષયભાઈ ને બેયને ગિફ્ટ દેવાનું રહી ગયું, હું ભૂલી ગઈ હતી, તો સોરી. હવે તમે નેક્સ્ટ ટાઈમ આવશો ને ત્યારે તમને ડબલ ગિફ્ટ મળશે. તો તમારા બધાનો દિલથી આભાર, થેન્ક યુ. તમે તમારો કિંમતી ટાઈમ કાઢીને સ્વાસ્થ્યના સ્નેહ મિલનમાં આવ્યા. આપણે રૂબરૂ મળ્યા, ખૂબ મજા આવી. અને બીજા 2-3 નામ બોલવાના છે, કિરણબા, કિંજલબા, નેન્સીબા, કિશીરાજભાઈ. તો આ બધા કેટલાય દિવસથી મને કહે છે મારું નામ બોલો, એટલે બોલી લીધું. ઓકે, થેન્ક યુ મારા વાલા સબસ્ક્રાઇબર. હજી એક તમને હું વાત કહેવા માંગુ છું કે સ્વાસ્થ્યના સ્નેહ મિલનમાં આવો ને તો તમને ઘણું બધું જાણવા મળે. તમે આવો તો તમને ખબર પડે. તમને એમ થાય કે આ ગોગડી બેન તો બોલાવ્યા કરે, એમાં હું જાઉં, પણ એકવાર આવો તો ખરા, તમને કેવી મજા આવશે, તમને કેવું બધું જાણવા મળશે. તમને એમ થાય ના ના અહીંયા આવવું જરૂરી છે એમ. એકવાર તો આવજો. હવે ગમે ત્યાં સ્વાસ્થ્યનું સ્નેહ મિલન હોય ને તો આવજો, મજા આવવાની છે તમને. અને હું ગમે મારા સબસ્ક્રાઇબર ને મળી હોય ને તો મને છે ને એમાં ભગવાન જ દેખાય. તમે બધા મારા માટે ભગવાન જ છો, કારણ કે તમારા બધાને લીધે જ હું કાંઈક છું. તો તમારા બધાનો દિલથી આભાર, થેન્ક યુ.